નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી ટેટ પરીક્ષા ક્યારે લેવામાં આવશે જે અંગે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી. નવી ટેટ પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે? સરકારની મંજૂરી બાદ પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરવામાં આવશે. સરકારની મંજૂરી મળ્યા બાદ પરીક્ષાની જાહેરાત ક્યારે કરવામાં આવશે એના વિશે આપણે માહિતી મેળવીશું. ટેટની પરીક્ષા 2 વર્ષથી ના લેવાતા ઉમેદવારોમાં રોષ. સરકાર દ્વારા જે છે એ એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી જે છે એ દર વર્ષે ટેટ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તેમ છતાં છેલ્લે જે છે એ આ પરીક્ષા 2023ની અંદર લેવામાં આવી હતી. એના પછી આ પરીક્ષા જે છે એ લેવામાં આવી નથી, જેથી ઉમેદવારોમાં જે છે એ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો, સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો. એના પછી પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન જે છે એ આપું છું. રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટની પરીક્ષા વર્ષ 2023માં લીધી હતી. પરીક્ષા લેવા માટે માગણી. ટેટની પરીક્ષા 2 વર્ષથી ના લેવાતા ઉમેદવારોમાં રોષ. દર વર્ષે એક વખત ટેટની પરીક્ષા લેવાની જે છે એ જોગવાઈ કરવામાં આવી છે. તમે આટલું જે છે એ ધ્યાનથી વાંચો. સરકારના જાહેરનામામાં પણ દર વર્ષે એક વખત ટેટ લેવાની જોગવાઈ કરેલી હોવા છતાં પણ 2 વર્ષથી આ પરીક્ષા લેવામાં આવતી નથી. તે વાત પણ નવાઈ ઉપજાવી તેવી છે. ટેટની પરીક્ષાઓ 2 વર્ષથી લેવામાં ન આવતા આ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડની ઉપેક્ષિત નીતિ સામે ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને શિક્ષકની નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારની સ્પષ્ટતા પણ જે છે એ કરવામાં આવી રહી નથી. રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટની પરીક્ષા વર્ષ 2023માં લીધી હતી. નિયમ મુજબ દર વર્ષે જે છે એ ટેટની પરીક્ષા લેવાય છે, છતાં 2 વર્ષથી આ પરીક્ષા લેવાતી નથી. પરીક્ષા અટકતા હજારો ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની પરીક્ષાઓ 2 વર્ષથી લેવામાં આવી નથી. છેલ્લી પરીક્ષા વર્ષ 2023માં આવેલી. ત્યારબાદ સમગ્ર ગુજરાતની બીએડ કોલેજોમાંથી તાલીમાર્થીઓના 3 લોટ બહાર પડી ગયા હોવા છતાં કોઈપણ તાલીમાર્થીઓને ટેટની પરીક્ષા દેવાની તક જે છે એ આપવામાં આવી નથી. તો ઘણા બધા ઉમેદવારો વર્ષ 2023 પાસ, 24 પાસ, 25 પાસ પણ થઈ ગયા. તો 3 જે છે એ વર્ષ વીતી ગયા જે ઉમેદવારો બીએડ પાસ થયા છે એમના માટે. પણ હજુ સુધી જે છે એ ટેટની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ લેવામાં આવી નથી, જેથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના હજારો તાલીમાર્થીઓ આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈને બેઠા છે. તેમજ આ અંગે આવા ઉમેદવારો દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી આ પરીક્ષા ક્યારે લેવાશે તેના કોઈ ઠેકાણા નથી. હાલમાં જ ચાલી રહેલી ભરતીમાં ઘણા વિષયોમાં ઊંચી ટકાવારીવાળા સારા ઉમેદવારો મળતા નથી, તો બીજી બાજુ આ તાલીમાર્થીઓની ટેટ પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી. તો તમે જોઈ શકો છો, 2 વર્ષથી જે છે એ ટેટની પરીક્ષા લેવામાં આવતી નથી, જેના કારણે ઉમેદવારોમાં જે છે એ ભારે રોષ છે. તો હવે આ પરીક્ષા ક્યારે લેવામાં આવી શકે છે એના રિલેટેડ આપણે જે છે એ વાત કરીએ. તમે જોઈ શકો છો, સૌપ્રથમ જે હિરેનભાઈ રાવલ એમના દ્વારા જે છે એ આ ટ્વીટ કરવામાં આવેલી હતી. શિક્ષણ સહાયકની ભરતીઓમાં કટઓફ ઘટવાની કોઈ શક્યતા નથી. ખાલી જગ્યાઓ નવી પરીક્ષાથી ભરાઈ શકે છે. તો જે શિક્ષણ સહાયક ભરતી અત્યારે ચાલી રહી છે, ધોરણ 11-12 માટે જે છે એ પૂરી થઈ ગઈ છે અને 9-10 માટે જે છે એ શાળા પસંદગીની પ્રક્રિયા જે છે એ હવે શરૂ કરવામાં આવશે. તો શિક્ષણ સહાયક ભરતીની અંદર કટઓફ ઘટવાની કોઈ પણ શક્યતા નથી. એટલે કે જે ઘણા બધા ઉમેદવારોની એવી માગણી હતી કે જે કટઓફ છે એ ઘટાડવામાં આવે અને જે ખાલી જગ્યાઓ રહે છે એ ખાલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવે. તો એ શિક્ષણ સહાયકની અંદર જે છે એ કટઓફ ઘટાડવામાં નહીં આવે. ખાલી જગ્યાઓ જે છે એ નવી પરીક્ષાથી ભરાઈ શકે છે. તો નવી પરીક્ષા જે છે એ બહુ જલ્દીથી લેવામાં આવશે અને જે પણ ખાલી જગ્યાઓ રહે છે એ તમામ ખાલી જગ્યાઓ આ નવી પરીક્ષાથી જે છે એ ભરવામાં આવશે. અને એ રિલેટેડ સરકારી જમાઈ જે છે એ ટેલિગ્રામ ચેનલ છે એમના દ્વારા ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એ પણ હું જે છે એ તમને આ વિડીયો દ્વારા જણાવવા માગીશ. ટેટ પરીક્ષા જે છે એ ક્યારે આવી શકે છે, જે તમામ ઉમેદવારોના પ્રશ્ન છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ એમની ટેલિગ્રામ ચેનલ છે એ આપેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થાય પછી પરીક્ષા યોજવામાં આવશે. તો જે અત્યારે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થાય એના પછી જ નવી ટેટ પરીક્ષા યોજવામાં આવશે એવું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જણાવવામાં આવેલું છે. શિક્ષણ વિભાગ સરકારની મંજૂરી મળ્યા બાદ પરીક્ષા યોજવામાં આવશે. એટલે કે સૌપ્રથમ જે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા પૂરી થાય એના પછી જ નવી પરીક્ષા લેવામાં આવશે. સાથે સાથે શિક્ષણ વિભાગ એટલે કે ગુજરાત સરકાર મંજૂરી આપે એના પછી જે છે એ આ પરીક્ષા યોજવામાં આવશે. આગળ અમને લખ્યું છે પ્રમાણે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી થઈ શકે? કચ્છ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય પછી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ કહી શકાય. પરીક્ષાની જાહેરાત 2025ના અંતમાં અથવા 2026માં આવી શકે છે. તો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી થાય એના પછી જ નવી પરીક્ષા લેવામાં આવશે એવું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ કહેવામાં આવેલું છે.
તો એની અંદર વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે પૂર ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયની અંદર એ ભરતી જે છે એ પૂરી થઈ જશે. પરંતુ હજુ સુધી કચ્છની અંદર જે શિક્ષક ભરતી પ્રક્રિયા થવાની છે એના જે છે એ થોડી મોડી પડે એવી શક્યતા છે. તો કચ્છના શિક્ષકોની જે 4100 શિક્ષકોની કચ્છની અંદર સ્પેશિયલ ભરતી થવા જઈ રહી છે એ ભરતી પૂરી થઈ જાય એના પછી જે છે એ ભરતી સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે એવું કહી શકાય. તો નવી ટેટ ટાટ પરીક્ષાની જાહેરાત 2025ના અંતમાં અથવા તો જાન્યુઆરી 2026 એટલે કે 2026ના શરૂઆતની અંદર આવી શકે છે. તો એના પહેલાં ટેટ ટાટ પરીક્ષા લેવા એવા કોઈ પણ પ્રકારના સંજોગો જે છે એ છે નહીં. 2025ના અંતમાં તો અત્યારે જે છે એ હજુ છે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને આપણે અંતમાં એટલે ડિસેમ્બર મહિનો માની લઈએ તો જુલાઈ હજુ આખું માની લો, તમે ઓગસ્ટ માની લો, સપ્ટેમ્બર માની લો, ઓક્ટોબર માની લો અને નવેમ્બર માની લો અને ડિસેમ્બરના અંતમાં તો તમારી જે છે એ હજુ સુધી તૈયારી માટે 5 થી 6 મહિનાનો ટાઈમ છે. ડિસેમ્બર અંતમાં એટલે કે 2025ના અંતમાં અથવા તો જાન્યુઆરી 2026ની અંદર નવી પરીક્ષાની જાહેરાત જે છે એ આવી શકે છે. આગળ અમને લખ્યું છે ક્લાસીસવાળા લોકો કહે છે કે પરીક્ષા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ મહિનામાં જાહેરાત બહાર પાડવામાં આવી શકે. ઘણા બધા ક્લાસીસ તમે યુટ્યુબમાં જોતા છો તો એમના દ્વારા જે છે એ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવતી છે કે જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ મહિનાની અંદર જે છે એ નવી જાહેરાત બહાર પાડવામાં આવી શકે છે. ક્લાસીસવાળા લોકો 2024થી કહી રહ્યા છે કે પરીક્ષા આવશે. પહેલાં 2024માં આવશે, પછી 2024ના અંતમાં પરીક્ષા આવશે, ત્યારબાદ 2025ની શરૂઆતમાં પરીક્ષા આવશે, ત્યારબાદ જૂન જુલાઈ સુધીમાં જાહેરાત બહાર પાડવામાં આવશે. હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઓગસ્ટ મહિનામાં જાહેરાત બહાર પાડવામાં આવશે એવી વાતો કરતા નજરે જોવા મળ્યા છે એટલે કે નજરે પડ્યા છે. તો તમે જે પણ ક્લાસીસ જોતા છો એમના દ્વારા જે છે એ તમને ટેટ ટાટના કોર્સ વેચવા માટે આવી રીતે જે છે એ લોભામણી જાહેરાતો આપવામાં આવે છે. પહેલાં એવું કહેતા હતા કે 2024ની અંદર પરીક્ષા આવશે, 2024 પતી ગયું, પરીક્ષા આવી નહીં. પછી એમણે કહ્યું કે 2025ની શરૂઆતમાં આવશે અને હવે જૂન જુલાઈની અંદર જે છે એ જાહેરાત બહાર પાડવામાં આવશે એવું કીધું હતું. તો જૂન મહિનો પૂરો થઈ ગયો, જુલાઈ મહિનો જે છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે અને હવે એમનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ઓગસ્ટની અંદર જે છે એ જાહેરાત કરવામાં આવશે. તો અત્યારે જે છે એ એવી કોઈ પણ પ્રકારની શક્યતા જે છે એ લાગી રહી નથી. છેક 2025ના અંતમાં અથવા તો 2026ની શરૂઆતની અંદર જે છે એ ટેટ ટાટ પરીક્ષા લેવાય એવી શક્યતા છે. આ ક્લાસીસવાળા એમના જે છે એ ટેટ ટાટના કોર્સીસ વેચવા માટે તમને જે છે એ આ રીતે જે છે એ ગુમરાહ કરતા હોય છે. પરંતુ તમારે જે છે એ લોજિકલી વિચારી અને તમામ નિર્ણયો જે છે એ લેવા જોઈએ. ક્લાસીસવાળા 2 વર્ષથી કહી રહ્યા છે ક્લાસીસવાળા લોકોને બસ પૈસાથી મતલબ છે. ઘણા બધા ક્લાસીસવાળા જાણતા હોય છે કે પરીક્ષા ક્યારે લેવાઈ શકે છે પણ તો એ ખોટી માહિતી આપતા હોય છે કેમ કે એમનો ધંધો ઠપ પડી જાય. તો ટેટ ટાટના કોર્સ વેચવા માટે જે છે એ ક્લાસીસવાળા ખોટી ઇન્ફોર્મેશન જે છે એ આપતા હોય છે. વિદ્યાર્થીને સાચી માહિતી મળી જાય કે પરીક્ષા 2025ના અંતમાં કે 2026ના શરૂઆતની અંદર જે છે એ આવશે તો ક્લાસીસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય નહીં. તો 2025ના અંતમાં કે 2026ની અંદર સ્ટાર્ટિંગની અંદર જે છે એ પરીક્ષા લેવાય એવું કહી દે તો ઓલરેડી જે છે એ એમની ફૂલ બેચો જાય છે. ટેટ ટાટની જે છે એ બેચો જે છે એ ના જાય અને એવો જે છે એ એમની કમાણી જે છે એ બંધ થઈ જાય. 2 મહિનાની અંદર પરીક્ષા આવી જશે એવો ડર બતાવીને બેવકૂફ બનાવી રહ્યા છે. જ્યારથી પણ મેં જોયું છે ત્યારથી છેલ્લા 2 વર્ષથી હું જોઈ રહ્યો છું કે એવું કંઈ કહીને કોર્સીસ જે છે એ વેચવામાં આવી રહ્યા છે કે 2 મહિનાની અંદર પરીક્ષા આવી જશે, તમે તૈયારી ચાલુ કરી દો, અમારો ટેટ ટાટનો કોર્સ લઈ લો અને તમારી તૈયારી જે છે એ ચાલુ કરી દો. એવું કહી અને વિદ્યાર્થીઓને જે છે એ કોર્સ વેચવામાં આવી રહ્યા છે. 2 મહિનાની અંદર પરીક્ષા આવશે એવું કહી અને વિદ્યાર્થીઓને જે છે એ બેવકૂફ બનાવી રહ્યા છે. કોઈની ખોટી વાતોમાં આવવાને બદલે જાતે ચિંતન કરવું જોઈએ, કોઈની વાતોમાં આવવું જોઈએ નહીં. એટલે કે તમારે જાતે જ વિચારવું જોઈએ કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી થાય અને એના પછી સરકારની મંજૂરી મળે એના પછી જે છે એ નવી ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવશે એવું રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેને ઓલરેડી જણાવી દીધું છે. તો હવે તમારી જે છે એ આવા ક્લાસીસની ખોટી વાતોમાં જે છે એ આવવું જોઈએ નહીં. અને એમને આગળ પણ જે છે એ ટ્વીટ કરી છે 2 મહિનામાં આવી જશે અને એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અલગ અલગ ક્લાસીસવાળા જે છે એ આપી રહ્યા છે. તો આપણે અત્યારે જ એટલું જ કહેવા માગીશ કે કોઈની ખોટી વાતોમાં આવવાને બદલે જાતે ચિંતન કરવું જોઈએ અને આપણને જે લોજિકલી લાગે છે એ પ્રમાણે 2025 અંતમાં જે છે એ પરીક્ષા આવી શકે છે અથવા તો 2026ની શરૂઆતની અંદર જે છે એ નવી ટેટ ટાટ પરીક્ષા આવી શકે છે. તો એ પ્રમાણે જે છે એ તમારે તૈયારી કરવી જોઈએ. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવી ટેટ ટાટ પરીક્ષા ક્યારે આવી શકે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.